નમસ્તે મિત્રો, તો કેમ છો? બાકી બધા મજામાં છો મિત્રો? મિત્રો, પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમા ચાલુ થઈ ગઈ છે, માધવપુરની પરિક્રમા. મિત્રો, તમે સાંભળ્યું છે માધવપુરની પરિક્રમા, જુનાગઢ, અને તમે જોયું હશે જુનાગઢની પરિક્રમા. આજે વખતે માધવપુરની પરિક્રમા. મિત્રો, તમે જોઈ શકો છો આગળના વિડીયો છે, અને આખું વિડીયો તમે જોવાનું મિત્રો ભૂલતા જ નહીં, અને બહુ તમને મજા આવશે મિત્રો. નવા સ્થાન છે, નવા મંદિર છે, ઘણી બધી નવી વસ્તુ તમને જોવા મળશે મિત્રો. આખો વિડીયો મિત્રો જોવાનું ભૂલતા નહીં. નમો નારાયણ મિત્રો, પરિક્રમામાં માધવરાયના મંદિરેથી નીકળીને ગણપતિ બાપાના મંદિરે પહોંચ્યા. હવે આપણે ગણપતિ બાપાના મંદિરથી આવીને સિદ્ધેશ્વર મહાદેવ આવ્યા. હવે આ જે ભોળાનાથનું મંદિર છે ને, એમાં તમે રાતના ગમે ત્યારે આવો, પૂજા થઈ ગયેલ જ હોય. એટલે પહેલી પૂજા કોણ કરે ને હજી સુધી ખબર નથી પડી. પછી આ વરાહકુંડ છે. જયારે પૃથ્વીને અંદર લઈ ગયો હતો ને રાક્ષસ દરિયામાં, ત્યારે વિષ્ણુ ભગવાને વરાહનું રૂપ લઈ અને પૃથ્વીને બહાર કાઢી દીધી. આ કુંડ, અને સામે છે ને ખૂણામાં દહીં દૂધના કુંડ હતા પહેલાના જમાનામાં. અત્યારે આ કળિયુગના હિસાબે લુપ્ત થઈ ગયું. બરોબર. મહાદેવજી પ્રજા દેખીને દુઃખ જાય કૈલાસમાં. હર હર મહાદેવજી ચોથી પૂજા તે શિવને પત્રની થાય છે. પત્ર બીલીના હોય કૈલાસમાં. હર હર મહાદેવજી પત્ર બીલીના હોય કૈલાસમાં. હર હર મહાદેવજી કૈલાસ મંદિર ઊંચા દેખાય છે. તો જા દેખીને દુઃખ જાય. હર હર મહાદેવજી ચંદન સુખડના હોય કૈલાસમાં. હર હર મહાદેવજી કૈલાસમાં મંદિર ઊંચા દેખાય છે. કૈલાસમાં મંદિર ઊંચા દેખાય. તમે ભજો છો કે નય 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 શિવ શંકર ભજીયો. હવે આપણે શેરવાવે થઈ અને પાછા આવ્યા સિદ્ધેશ્વર મહાદેવ. હવે આપણે થાનમાં જશું.
હવે આપણે જે આ જગ્યા ઉપર બેઠા ને અહીંયા રામાપીરનો પાઠ થતો અને કંઈક એવી ઘટના બની છે એટલે બાપુ ને ગોત ને એ બધા અહીંયા અંદર ને અંદર હમાઈ ગયા. બરોબર. આ જે બધા મેં પથ્થરનું કીધું ને આ જે પથ્થર છે ને એ બધી ગત છે. એટલે એના દર્શન કરી અને આપણે તો કઈ ન કહી શક્યા પણ એટલી ખબર પડે કે આપણે પવિત્ર થઈ જઈએ. બરોબર. દર્શન કરી લે કે બધા ગતના છે, બાપુ પાઠ છે. આપણે અત્યારે સિદ્ધેશ્વર મહાદેવ થી આવ્યા પછી અહીંયા આ જગ્યાને થાન કે એમાં વિષ્ણુ મંદિર છે, નવદુર્ગા માતાજીનું મંદિર છે, ગોમતી વાવ છે, સૂર્યનારાયણનું મંદિર છે. અને આ જે આપણે બેઠા ને તે અહીંયા પાઠ પ્રસાદી અહીંયા થતી. અને હવે આપણે આગળ જાઉં ચારણાઈના મંદિરે. દુઃખ મટાડો ધીરે મારા તારણ માના ધામમાં. દુખિયાના દુઃખ મટાડો ધીરે મારા તારણ માના ધામમાં. એ ઢોલના ગારા રે હો ધીરે મારા તારણ માના ધામમાં. પાંગરાને પગય પાવો ધીરે મારા ચારણ માના ધામમાં. એટલે મારી કોડિયારે આવે તમારે શરણે મારી કોડિયારે આવે. તમારે શરણે મારી કોડિયારે ઓલના ગારા રે હો ધીરે મારા ચારણ માના ધામમાં. હવે આપણે 3-4 વર્ષ પરિક્રમા કરીએ એમાં પહેલા વર્ષે 8 થી 10 જણા હતા. આ બીજા વર્ષે 40 થી 50 જણા. આ વર્ષે 70 જણા થઈ ગયા. અને માધવપુર થી નીકળ્યા અત્યારે પાતાગામ થઈને માતાજીના મંદિરે આવ્યા. અને હવે આપણે જાઉં સખાકુંડ અને મગીવાવ. હવે આપણે ચારણ માતાજીના મંદિરેથી મગીવાવના દર્શન કર્યા. હવે સખાકુંડ જાઉં. હવે આપણે સખાના કુંડ થઈ અને નાગોડી માતાજીનું મંદિર આવ્યા. અને હવે જાઉં વેજડી વાવ અને નાગબાઈ માતાજીના મંદિરે.
નાગોડીમાં થઈ, ખાખરિયા બાપા થઈ ને વેજડી વાવે આવ્યા. હવે આપણે નાગબાઈ માતાજીએ જાશું અને નાગબાય મારી રમવાયાવો ખમ્મા કરજે માં ખમ્મા કરજે તારા બાલુડા ને ખમ્મા કરજે મારી રમવાયાવો